નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું સુદલન શેર વિશે અને જાણીશું કે હવે આમાં આપણે શું કરવું જોઈએ, કારણ કે આમાં તમને એક અહીંયા બ્રેકઆઉટ જોવા મળી ગયું છે. જેમ કે આ ટ્રેન્ડ લાઇન હતી એના ઉપર વારે ઘડીએ રેઝિસ્ટન્સ ફેસ કરતો હતો, પણ હવે અહીંયા જેમ કે બ્રેકઆઉટ જોવા મળી છે, કારણ કે દર વખતે આ શેર અહીંયાથી પણ નીચે આવી ગયો હતો, અહીંયાથી પણ નીચે આવી ગયો હતો, અહીંયાથી પણ નીચે આવી ગયો હતો. હવે અહીંયા બ્રેકઆઉટ થઈ ગયું છે અને સસ્ટેન પણ થઈ રહ્યું છે 4-5 દિવસ માટે. પણ જો હજુ બી તમારે આ જે લેવલ છે એને આજે પાર કરશે પછી જ આમાં એક સારી મોમેન્ટમ જોવા મળશે. અને સેકન્ડ કે આજે આ શેરમાં તમને 5%થી વધારે પણ આમાં મોમેન્ટમ જોવા મળ્યું છે. તો હવે આજે તમને આમાં એન્ટ્રી કરવાનો મોકો તો નહીં મળ્યો હોય, પણ હજુ હાલ એન્ટ્રી કરવાનો મોકો તમે શોધશો પણ નહીં, કારણ કે હજુ એક વખત અહીંયાથી 1-2 દિવસ માટે ટ્રેડ થવા દો. અને જો અહીંયાથી સારી મોમેન્ટમ આવશે તો તમને આમાં ફર્સ્ટ ટાર્ગેટ જે છે એ 66 રૂપિયા જોવા મળી શકે છે, અને પછી સેકન્ડ ટાર્ગેટ આમાં તમને 77 રૂપિયાનો પણ જોવા મળી શકે છે. અને જે આ ટ્રાયંગલ પેટર્ન છે એ અહીંયા એટલો જે આનું ડિસ્ટન્સ છે અહીંયા હું તમને બતાવું. જેમ કે આ જે અહીંયા ડિસ્ટન્સ છે આનું, એ તમને એટલો ઉછાળ આમાં જોવા મળી શકે છે, જેમ કે 56%. તો અહીંયાથી જોઈ લઈએ આ બ્રેકઆઉટ થયું ત્યાંથી 56%નું, તો કેટલો ઉછાળ હોઈ શકે છે એ તમને હું અહીંયા બતાવી દઉં. જેમ કે આ જે 80નો ટાર્ગેટ છે એ તમને આમાં દેખવા મળી શકે છે. આ 80નો ટાર્ગેટ જલ્દી નહીં આવે, કારણ કે અહીંયા પણ એક પેટર્ન ફોર્મ થઈ રહ્યું છે, જેમ કે કપ પેટર્ન છે એ હું તમને અહીંયા બતાવી દઉં. કારણ કે જો આવી રીતના અહીંયા આમ કપ પેટર્ન પણ ફોર્મ થઈ શકે છે અને 84-85ના પણ ટાર્ગેટ આવી શકે છે. પણ એના માટે તમારે રાહ જોવાની રહેશે, કારણ કે જલ્દીથી આ પેટર્ન નહીં બને, ધીરે ધીરે બનતા વાર લાગશે આ પેટર્નને, અને આ ટાર્ગેટને આવતા પણ વાર લાગશે. તો હાલ કોઈ ઉતાવળ ના કરતા, જેવી રીતના તમને આમાં એવરેજ નીચે કરવાનો મોકો મળે એ ટાઈમે તમે આમાં એવરેજ નીચે કરીને એક સારી રીતના પ્રોફિટ તમે આમાંથી જનરેટ કરી શકો છો. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમે કોઈ પણ શેરમાં ફસ્યા હોય એ કમેન્ટ કરજો, તો એ શેર વિશે પણ આપણે વિડીયો બનાવીશું. અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.